હાલની જો આપણે વાત કરીએ તો ગોલ્ડ સિલ્વર રેશિયો પણ મહત્વનો હોય છે અને જે માર્કેટના ટ્રેન્ડને દર્શાવતો હોય છે. તો તમારે કયા સ્તરે ખરીદારી કે વેચવાલી કરવી જોઈએ, આ રેશિયોને આપણે સમજીશું અને આ માટે મારા સહયોગી આરતી મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે. આરતી, સમજાવો ગોલ્ડ સિલ્વર રેશિયોનો શું મતલબ? જી, ખાસ કરીને ગોલ્ડ સિલ્વર રેશિયો ઘણો મહત્વનો હોય છે અને રોકાણકારોમાં આને લઈને ઘણી કન્ફ્યુઝન પણ હોય છે કે આ રેશિયોને કઈ રીતે સમજવું. તો આજે થોડું અહીંયા પ્રયત્ન કરીએ સમજાવવાનો. જે લેવલ્સ આપણને બનતા દેખાયા છે 110+, એટલે જો આ રેશિયો ગોલ્ડ સિલ્વર રેશિયો જે છે તે 110થી વધારે હોય, 110 અથવા તો એનાથી વધારે હોય તો પછી ચાંદી માટે જે સંકેત બની રહ્યા છે તે સુસ્તીના સંકેત અહીંયાથી બનતા દેખાય. એટલે ચાંદી ખાસ કરીને અહીંયાથી આ લેવલ પર સસ્તી છે, પણ ચાંદી પર શું અસર આપણને આવતી જોવા મળે તો મોટી રેલી અહીંયાથી આપણને થતી જોવા મળી શકે છે. અને રોકાણકારો માટે વેલ્યુ બાઇંગની તક આ લેવલ પર જ્યારે ગોલ્ડ સિલ્વર રેશિયો હોય છે ત્યારે અહીંયાથી બનતી દેખાય છે, કારણ કે ચાંદીમાં ઓલરેડી તેજી જે છે તે કરેક્શન થોડું ચાલુ છે અને આગળ આ તેજી વધતી જોવા મળી શકે છે. તો અહીંયા વેલ્યુ બાઇંગ તમે આ લેવલ પર કરી શકો છો. બીજી બાજુ આ રેશિયો જો 90થી લઈને 100ની વચ્ચે હોય તો તમારે શું કરવું જોઈએ? તો સંકેતો છે કે સોનાની વધુ પસંદગી થઈ રહી છે, પણ ચાંદી પર અસર આપણને આવતી જોવા મળે કે ચાંદીમાં રિકવરી જે છે તે શરૂ થતી દેખાઈ રહી છે. હવે રોકાણકારો માટે સિલ્વરમાં એક્સપોઝર વધારવાનો આ સમય રહેતો દેખાયો છે, કારણ કે ચાંદીમાં રિકવરી થઈ રહી છે એટલે આગળ તેજી આપણને વધતી જોવા મળશે, ભલે સોનાની ખાસ કરીને વધુ પસંદગી થતી હોય તેમ છતાં. આ રેશિયો જો 70 અને 80ની વચ્ચે હોય, ગોલ્ડ સિલ્વર રેશિયો જો 70 અને 80ની વચ્ચે હોય તો સંકેત એવું બની રહ્યું છે કે સંતુલિત બજાર છે ગોલ્ડ સિલ્વર બંનેનું. અસરની વાત કરી રહે તો ચાંદી અને સોના બંનેમાં એક સ્થિરતા આપણને અત્યારે આ લેવલ પર બનતી દેખાઈ રહી છે અને રોકાણકારો માટે ટ્રેન્ડ ફોલો કરવાનો સંકેત ખાસ કરીને બની રહ્યો છે કે તેમણે આ લેવલ પર ટ્રેન્ડ ફોલો કરવો જોઈએ. હવે 55થી 65ની વચ્ચે જો ગોલ્ડ સિલ્વર રેશિયો હોય તો ચાંદી આ લેવલ પર વધારે મજબૂત લાગી રહી છે, માંગ ચાંદીની વધારે છે, પણ આઉટ પરફોર્મ જે છે ત્યાંથી ચાંદી કરતી જોવા મળી શકે છે ચાંદી પર અસરની જ્યારે આપણે વાત કરીએ તો. અને અત્યારે આ રોકાણકારો માટે નફો બાંધવાનો સમય ચાંદી માટે ખાસ કરીને બની રહ્યો છે જો આ લેવલ તમને 55થી 65ની વચ્ચે ગોલ્ડ સિલ્વર રેશિયોના મળે છે તો. પણ જો આ લેવલ 40થી 45ની નીચે જાય છે ગોલ્ડ સિલ્વર રેશિયો, જે અત્યારે આપણે વાત કરી લઈએ ઓલમોસ્ટ 40ની આસપાસ ગોલ્ડ સિલ્વર રેશિયો આપણને રહેતો દેખાયો છે, તો 40 અને 45ની નીચે જો આ રેશિયો જાય છે તો ખાસ કરીને સંકેતો અત્યારે ડરના બની રહ્યા છે. ચાંદી પર અસર મોટો ઘટાડો આપણને આવતો જોવા મળી શકે છે અને રોકાણકારો માટે જે સલાહ છે તે ખાસ કરીને ચાંદીમાંથી આ લેવલ પર એક્ઝિટ કરીને ચાલવાની સલાહ બનતી દેખાય છે, કારણ કે અત્યારે ઓલરેડી ઘટાડો છે અને આ ઘટાડો આગળ આપણને વધતો જોવા મળી શકે છે. એટલે 40 અને 45ની નીચે જો ગોલ્ડ સિલ્વર રેશિયો જાય છે તો પછી ક્લિયરલી ચાંદીમાંથી એક્ઝિટ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. હવે આપણે જાણીએ છીએ કે એક મોટી રેલી આપણે સોના ચાંદીની કિંમતોમાં જોઈ, વૈશ્વિક સ્તરે સ્થાનિક બજારમાં નવા રેકોર્ડ આપણને બનતા દેખાય, પણ અત્યારે જે રીતની પરિસ્થિતિ બનતી દેખાઈ રહી છે, સતત ને સતત કિંમતો ઘટી રહી છે, એટલે 40ની આસપાસ અત્યારે ગોલ્ડ સિલ્વર રેશિયો છે, એટલે માનવામાં આવી રહ્યું છે કે ચાંદી જે છે તેનાથી વધુ આપણને ઘટાડો બતાવી શકે છે. જી આરતી, આ સમગ્ર વિગતો આપવા બદલ આપનો આભાર. અને